જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો હું ઘરે છું તમે ચાલો લાડવા બનાવું કા લાડવા જો ગરમ પાણી મેં સેજ આપણે આંગળી હોય ને એવું ગરમ કરવું પડે અને આમાં થોડોક રવો નાખી દીધો અને જાડો લોટ આપણે ભાખરી બનાવી છે. પછી આમાં તેલનું મોણ દઈ દેવાનું એ થોડાક જ બનાવું કા પછી બનાવીશું ખાવા આવીશ સોરી નાખવાનું તેલનું મોણ દઈ પાણી તો થોડો જાજુ નાખવું પડે બાકી તો મોણ દેવાનું જેમ મોણ દઈ ને એમ સારા લાડવા થાય. ગોળમાં બનાવાય આપણે ગોળ ના જ ખાય છે ને આપણે ખાંડ વાળા કોઈ ખાતા ના આપણે ગોળ વાળા જ હોય. ફેર મુઠ્ઠી ભરી જવી જોઈએ એવું મોણ દેવાનું સેજ એવું પાણી નાખી દેવાનું ખતપ ખતપ રાખવાનું પાણી ઠંડુ પાણી નહીં નાખવાનું કણી દાળ ન થાય ગરમ કરે સેજ આપણે આંગળી બોલી ને એટલું જ કરવાનું જો મીઠું વળી ગઈ છે થોડુંક પાણી એવું નાખી દે થોડુંક બહુ જાજુ નહીં થોડા જાજુ આમ તરી નાખવાના મુઠિયા થઈ જાય મિક્સરમાં કાઢી લેવાના કાજુ નાખવા હોય કાજુ બદામ જે નાખવું હોય દ્રાક્ષ નાખી દેવાનું. તો મારે લાડવા બનાવવા જ તા કેટલાય દી છે પણ બનાવવાનો ટાઈમ જ નથી ખાતા નથી હમણાં ઘા કેદુના તેલ મૂકી દેવાનું તેલ ગરમ થાય તરી લેવાના મુઠિયા પછી ઠરી જાય મિક્સરમાં કાઢી નાખવાનું. તમે બધા કોમેન્ટ કરજો તમે લાડવા બનાવો એવા કેવી રીતે બનાવતા એવી કોમેન્ટ કરજો તો અમે એવા બનાવીશું. અમે તો ગોળમાં જ બનાવી છીએ અમારે કોઈ ખાંડ વાળા નથી ખાતા સાકરમાંય બનાવ્યા આપણે કેટલી કા આવી રીતના મુઠિયા વાર લેવાના. હિના ચાર મુઠિયા તરી નાખ્યું પછી આગળની કોશિશ કરીશું તરી નાખાય ભાખરી કરવી ભાખરી કરાય ભાખરી કરીને ચેકડી નાખાય તો યાર એવું કઈ નથી તરવાનું હોય પણ આપણે નથી એવા કરતા આપણે ના એવું નથી ગમતું એ પછી ઓલા ભાખરી બનાવી તેમાં રોટલીનો ઓલો જેવું હોય એવું બધું થાય કરતા ભલા કરવા પડે થોડુંક તેલ ભલજો મજા આવે. ગુંદ નાખવો છો ભાખરી તો શેકવી પડે એ ભાખરી કાસા પાકી શેકવાની હોય પણ આમ જેવું ન થાય આમ પાક લેવાનો સરસ આમ ગોલ્ડ કલર ના થઈ જવા જોઈએ એવા તરવાના હજી આપણે આટલી સુરણી લાગે છે કા એટલે બધા ચોખા રાંધી નહીં ખાપ આ ચોખા આવા થઈ જાય ને ગોલ્ડ કલર ના કાઢી લેવાના
આ તેમણે ખાવાની મજા આવે. પાક મસ્ત મજાના થાય. બેન ચાલુ કરવાનું કરવાનું થાય. અમે કામ કરીએ તમે કેમ કરો? થઈ ગયું જો કેવું મસ્ત મજાનું. કણી વાળું કણી કણી થઈ જવું છે. મોટો ડબ્બો બગડી ગયો છે ને આપણે એ છે ને આખા એક દી જઈ ગયે મને ચિરાગ ને દઈ આવીશ કે હમો કરતીમાં હું વાંધો પડ્યો છું ખોટો ભાંગી ગયો. હા તે દે તો સક્કરી બદલાવ નાખીશ. એક જાજુ કરવું હોય તો એ મહેમાન સેમાન હોય તો ન ભેગું થાય. લાડવા કોણ કોણ ખાઈશ કોમેન્ટ કરજો. અટાણ બનાવીને મજા આવે કા લાડવા ખાવા. આવી ખબર હોત તો દાળ ને બનાવત કા આવી ખબર હોત તો દાળ ને બનાવત. થઈ ગઈ. ગોળનો પાક મૂકી દેવાનો. મસ્ત મજાનું જો થઈ ગયું. કોમેન્ટ કરજો કા બધા કેવું બન્યું છે. ગોળ ઘીનો પાક મૂકી દેવાનો પછી લાડવા વાટી લેવાના. તમે કેમ બનાવો છો બધા કોમેન્ટ કરજો. જો આ દેશી ગોળ છે જો અમે તો આ અહીંથી જ લઈ ગોળ. દેશી ગોળ હોય ને સેજ હામરો થઈ જ જાય. ઓલો હોય ને દવા વાળો એ ન થાય. આપડે તો આ લઈ લીધા છે ડબલા 2 પછી પાછા અહીં આપડે ચડી જ જઈશ. સ્પેશિયલ રાંધવા માટે મસ્ત રાંધવામાં ખાવામાં બધે હાલે. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. લાડવા અમારા ઘરમાં બહુ ગળ્યું નથી ખાતા એટલે અમે માપસર બનાવીએ. પણ અમારી પાસે એવું કે અમે માપ નથી કરતા અમારી રીતે જ બનાવી નાખો. એવું નહીં કે આટલું જ નાખવાનું કામ એ તો માપ આવી જ જાય. જોઈ તો આપણે ઘી નાખીશું બરોબર.
જોતા પ્રમાણે ઘી નાખી દીધું. જોત નાખીશું આપણે ઘી, લગભગ તો થઈ જ જાય, ન નાખવો પડે. ગળનો પાક લઈ લેવાનો, પછી આ નાખી દેવાનું બધું. હા, રવાના ખાવ હોય રવાના બનાવીશું 2 દિવસ. આ ખાઈ લઈએ એટલે રવો લઈ આવીશું. અટાણે તો એવું બધું હોય, સારું ખાઈ લેવાય. હા, થોડા બનાવ્યા તો જો કેટલું બધું થઈ ગયું. ઓલા વારવા છે ને એ શેપ દે મસ્ત લાગે. કોળ નો કઈ પા બહુ ન લેવાનું હોય, ખાલી કે ગરામાં ગરમ કરવાનું હોય, પાક ન લેવાનો હોય. કોળા ઓગળી જવા જોઈએ. પકાવી કાજુ બદામ નાખી દો ઘીમાં, ઘડીક ઓલા થઈ જાય. અને આજ ખસખસ ના બીજ થોડા હતા ને તો આમાં નાખી દીધા. આપણે પછી એમ કઈ કરવાના ન હોય, નહીં તો શું પતી ગયા કા. જો તેની જરૂર પડે તો થોડાક નાખીશું, પણ ઘીમાં લસપસ જ છે, નાખવા પણ નથી. કાજુ બદામ નાખી દીધા જો મસ્ત મજાના. થોડીક ડૂટી ફૂટી નાખવીશ. અને પેલા બનાવ્યો હતો ને એક વાર, ઘણો ટાઈમ છે. લાડવા વાર લેવાનું, ઘીથી લસપસ જો. કોનો કોણ ખાવા સાજ આવું તો બનાવ નાખી કા. બીજું કઈ કે નકરા લાડવા નહીં ખાવા દે. કાજુ બદામ તો બધું નાખી દીધું, જાયફળ, એલચી નો પાવડર નું બધું. લાય તો હા નાખવું. હા શું કેવાય, કોમેન્ટ કરજો બધા. અમારે તો નાખીને બનાવીને ખાવા મજા આવે. આમાં કેટલું નાખવાનું હોય, પણ આજે આપડે મસાલા પતી ગયા થોડા કા. ખાલી બદામ જ નાખીશ, દ્રાક્ષ નાખી બદામ નાખી, બીજું નથી નાખ્યું ને આપડે કઈ. ઘણું નાખવાનું જ હોય, ઘણું છે લાડવા વાર લઈ. મસ્ત મજાના લાડવા બન્યા છે, ઘીથી લસપસ કા. હું કદી મેં નાખવું તો નહીં જ પડે, માપ આવી ગયું. ડિઝાઇન વાળા નથી કરવા લાડવા, મસ્ત થાય. લાડવા ખાવા વાળો હમણાં આવી છે અમારે, એક દી ખાઈ ને બહુ તો ગરમ બહુ. લાડવા વાર લઈ જો મસ્ત મજાના હા. તમારે પાણી ધાંધિયા છે કા. હવે કેતા હતા ને અમારે પાણી, પણ અમારે પાણી નો કઈ વાંધો નથી, પાણી તો સજ પણ અમારે કઈક વાલમાં પ્રોબ્લેમ આવ્યો છે, અમુક કરો તો વાર લાગે ને, બાકી કઈ વાંધો નથી. હાલો બધા લાડવા ખાવા.
ઘીમાં લસપસ થયા શું આખેલા લાડવા ખાવા હોય ચાલો ઘી વધી ગયું લાડવા ઘી વધારે ગયું ને એમાં કા એમાં એવું હોય આ ઉનાળો હોય ને શિયાળો હોય ને તો આમાં થીજી રહી ઘી કમેન્ટ કરજો કેવા લાડવા બન્યા આપણે કોઈ ઓછું ઘી નાખીને કઈ બનાવતા જ નથી ઘી તો ભરપૂર નાખવાનું તો મસ્ત બને બધું એટલે ઘી થોડુંક વધારે વધી ગયું હું તો કીધું તોય હજી નાખતી હતી વળી નાખ્યું નહીં સારું કર્યું આ શિયાળો હોય તો આ દેખાય નહીં કઈ ઘી ઠરી જાય આમાં ઠરે નહીં એટલે ઉનાળો હા હમણાં ઠરી જાય થોડાક બનાવી તો કેટલા બધા થઈ જાય મેં થોડોક જ લોટ ભડકું કર્યું ઘરે જો આ લાડવા બની ગયા તમારે બધા લાડવા ખાવા હોય તમે બધા પૂગી જાય જો ઘરે આવે કઈક કઈક તો બનાવવું જ પડે ઘી તો ઘણું પડ્યું જ છે તો કઈક બીજું બનાવીશું કા હજી કઈક આજ નવીન વસ્તુ બનાવીશું બીજું હોય બીજું કા લાડવા ખાવા હોય તો તમે બધા પૂગી જો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં